નમસ્કાર. રાજકોટમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરા અને તેમના જ ભાઈ હરિ કણસાગરાએ ઢોરમાર માર્યો. માહિતી મુજબ મિલકત અને પેઢી સંબંધિત જૂનો વિવાદ ફરી ઉગ્ર બનતા બંને ભાઈઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ, જે બાદ હરિ કણસાગરાએ સુરેશ કણસાગરાને ઢોરમાર માર્યો. ઉલ્લેખનીય છે કે આ વિવાદ છેલ્લા 3 મહિનાથી ચાલુ હતો, જ્યારે હરિ પટેલ કોંગ્રેસના આગેવાન તરીકે ઓળખાય છે. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક માહિતીના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમારે વાણિજ્યને દીકરીના લગ્ન હતા કૃષ્ણા પાર્કમાં. ત્યાં હરિભાઈ પણ હતા, અમે પણ આમંત્રણ હતા. એટલે એમાં હરિભાઈ જૂની ફરિયાદને લઈને ધમકી આપીને મારકૂટ કરી અને ટીકાપાટુનો માર માર્યો અને ધમકી આપી કે જે તમારી ફરિયાદ કરાવી છે એ ખેંચી લેજો, નકર પછી બધા નહીં રહીએ, પરિવારને બધાને અમે જાનથી હુમલો કરશું. તો આ વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે, પણ એમાં કઈ રિઝલ્ટ મળતું નથી ને કઈ સહકાર આપતા નથી, તો આ પ્રોબ્લેમ થાય છે. શું કહેશો કે ખાસ તો શું બે ભાઈઓને જે પ્રોપર્ટી બાબતનું ડિવાઇડેડ થઈ ગયું છે, પણ જે કઈ કંપની એકબીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઇડેશન થતું નથી, ખાલી લખાણ થયું છે. આના પહેલા પણ ફરિયાદ થઈ હરિભાઈ ઉપર એ હરિભાઈ મારા સનની ફેક્ટરીને બંધ કરાવવા માટે ધમકીના અંતે આપતા હતા, તો એ ફેક્ટરીના મેનેજરે એના વિરુદ્ધ એક ફરિયાદ કરેલી છે. એ ફરિયાદ પાછી ખેંચી લો, નગર પછી મજા નહીં રહી એ કહીને આ ટીકાપાટુનો માર અમને કૃષ્ણા પાર્કમાં એક લગ્ન પ્રસંગમાં ભેગા થયા તો ત્યાં મારી. કેટલા વાગે ઘટના ઘટી? હાલો, કેટલા વાગે ઘટના ઘટી? એ 7:30 થી 8 ની આજુબાજુ કઈ જગ્યાએ? ગોંડલ રોડ ઉપર કૃષ્ણા પાર્ક રિસોર્ટ છે, ત્યાં મેરેજ હોલની આગળ નીચે. એ તો ત્યાં એ મારવામાં તો પોતે એકલા જ હતા, પણ આજુબાજુ પ્રસંગમાં કોઈ મહેમાન હોય તો મારું કઈ ધ્યાન નથી કોણ હારે હતા કે નહીં. બોલાવવામાં આવ્યા હતા? ના, અમે બરોબર પાન ખાવા નીકળ્યો હતો, તો એને ખ્યાલ હોય કે નહીં હોય, તો હું પાછો આવતો હતો ત્યારે ત્યાં મંદિર પાસે જે જગ્યા છે ત્યાં એને ટીકાપાટુનો માર્યો અને ધમકી આપી. આવું છાતીમાં ને ગભરામણ થાય છે, વાહને હાથ પગમાં ને એ થોડું લાગેલું છે. અહીં ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે.